તો સુરતમાંથી બોગસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઝડપાયું છે। જીવનદીપ મેડિકલ નામની બોગસ ઇન્સ્ટિટ્યૂટ ઝડપાઈ છે। એક જ દુકાનની અંદર 6 પ્રકારના મેડિકલ કોર્સ ચાલે છે। સુરતમાં વિદ્યાર્થીઓને ભણાવાય છે અને પરીક્ષા બેંગ્લોરમાં આપવામાં આવે છે। ગુજરાત પેરામેડિકલ કાઉન્સિલ સ્ટાફ સાથેનું રેકોર્ડિંગ સામે આવ્યું છે। નકલી હોસ્પિટલ ડોક્ટર બાદ હવે નકલી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઝડપાયું છે। સુરતના પૂર્ણા પાટિયા વિસ્તારમાં આ બોગસ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે। સીતાડેલ કોમ્પ્લેક્સમાં આ બોગસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે। કર્ણાટક બેંગ્લોર કેએનસી કર્ણાટકની જે ભણવાનું અહીંયા કોણ ભણાવે? અચ્છા, બરાબર। બેંગ્લોર તમને લઈ જાય, અહીંથી જવાનો ખર્ચો સ્વ ખર્ચો આપે 15,000 તમારી પાસેથી લેવા। પ્રેક્ટિકલનો ખર્ચો એ નથી કીધું। તમે કયા વર્ષ બધું જ જીએનએમ ના કયા વર્ષમાં છો? ફર્સ્ટ યરમાં છો હજુ, એટલે તમે 23-24 માં છો। 24-25 તો કેટલા સ્ટુડન્ટ છે ટોટલ? સ્ટુડન્ટ કેટલા છે ટોટલ? કેટલા વિદ્યાર્થી નવા તમારી સાથે? અમારી સાથે તો 5-6 જણ હતા, તો 2 છોડી નાખ્યું અને હવે ડોક્યુમેન્ટ આપ્યા કે નહીં એ લોકો? ડોક્યુમેન્ટ ક્યાં છે? અહીંયા છે। ઓકે, ના, એ બધું બેંગ્લોર વાળી સિસ્ટમ જ ખોટી છે ભાઈ। બેંગ્લોર વાળી સિસ્ટમ અહીંયા ભણાય ને ત્યાં ઓલું એક્ઝામ દેવાનું નહીં હોય જ ને। ઇન્સ્ટિટ્યૂટના એવા રૂલ્સ જ નથી યુનિવર્સિટીના કોઈ। મેડિકલ ફિલ્ડમાં અને તમને ખબર છે કાલે એક લેટર આવ્યો એ GMERS નો કે જેટલા સ્ટુડન્ટો બેંગ્લોર જે આવા ઇન્સ્ટિટ્યૂટમાંથી જે ભણીને જાય છે ને એના તમે GNM કે પછી કમ્પ્લીટ કરો ને તો ગુજરાત સરકારની અંદર તમારે એક્ઝામ ગમે સ્ટાફ નર્સિંગ